તો રાષ્ટ્રહિતમાં નેનો યુરિયાનો વિરોધ ન કરવો જોઈએ. ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. અમરેલી ખોડલધામના કાર્યક્રમમાં સંઘાણીનું આ નિવેદન સામે આવ્યું છે. યુરિયા ખાતરના મોટા કારખાના બંધ કરો, નેનો યુરિયા દ્વારા ખેતી કરવાનું પ્લાનિંગ કરો. આપણામાંથી કેટલાક લોકો નેનો યુરિયાના વિરોધી છે, ત્યારે દિલીપ સંઘાણીને પસંદ ન કરો તો ચાલશે, રાષ્ટ્રહિતમાં નેનો યુરિયાનો વિરોધ ન કરો. આ પ્રકારનું નિવેદન દિલીપ સંઘાણી દ્વારા આપવામાં આવ્યું. 1.5 લાખ બોટલ નેનો યુરિયા ખેડૂતોને ફ્રીમાં આપે છે, ત્યારે નેનો યુરિયાનો વિરોધ કરનારા ખુલ્લા પડ્યા છે. આ નિવેદન દિલીપ સંઘાણી દ્વારા આપવામાં આવ્યું છે. આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવાનો. આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિમંડળ સરકારમાં પહોંચ્યું હતું, નૈનોનો વિરોધ કરવા રાજ્ય સરકાર. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા મત કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવા જાય? અને અખબારમાં આવે એટલે રાજીના રેટ થાય કે અમે